નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયો લેસનની અંદર આપણે ધોરણ 11 સાયન્સનું પ્રકરણ દોલોનો વિષય જે છે આપણે અભ્યાસ શરૂ કરેલો હતો. અગાઉના વિડીયોની આપણે થોડીક વાત કરીએ તો અગાઉના વિડીયોમાં આપણે આવર્ત ગતિ, દોલિત ગતિ, સરળ આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ રજૂ કરવા માટેના જે પારિભાષિક શબ્દો છે કંપ વિસ્તાર, આવૃત્તિ, આવર્તકાળ, કોણીય આવૃત્તિ અને કળા તથા પ્રારંભિક કળા વિશેની સમજ મેળવી હતી. સરળ આવર્ત ગતિના બે પ્રકાર, રેખીય સરળ આવર્ત ગતિ અને કોણીય સરળ આવર્ત ગતિની પણ આપણે શું કરેલી હતી તો કે ચર્ચા કરેલી હતી. આજના વિડીયો લેસનની અંદર આપણે જે દોલિત ગતિની માટેના વેગ, પ્રવેગ અને બળના સમીકરણ તથા તેની આલેખાત્મક રજૂઆત વિશે જે છે આજના વિડીયો લેસનમાં આપણે સમજ મેળવવા જઈ રહ્યા છીએ. પણ હજુ જો કોઈ મિત્રોએ મારો વિડીયો લેસન જે છે મારી વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજનો વિડીયો લેસન જોતાં પહેલાં તેને અવશ્ય સબસ્ક્રાઈબ આપ કરી લેશો, આપના મિત્રોને પણ જાણ કરશો. જી અને નીટ માટે આજના જે વિડીયો લેસન છે તે ખૂબ જ ઉપયોગી વિડીયો લેસન છે, કારણ કે વેગને લગતા જે છે પ્રશ્નો, દોલનના વેગને, કણના વેગને લગતા જે પ્રશ્નો છે તે અવારનવાર જે છે નીટની અંદર જે છે પૂછાતા હોય છે. તો શરૂ કરીએ આજનો આપણો વિડીયો લેસન. દોલનો માટે જે છે દોલિત ગતિ કરતા કણ માટે આપણે પહેલાં સ્થાનાંતરની વાત કરી. તો કાલે આપણે અગાઉ ચર્ચા કરી હતી તે પ્રમાણે દોલિત ગતિ કરતો કણ હોય, બરોબર, તે આવર્ત ગતિ કરતો હોય અને આવર્ત ગતિ પ્રમાણે આપણી પાસે બે વિધેય અનુસાર ફેરફાર થાય છે. કાં સાઇન વિધેય અનુસાર ફેરફાર થાય છે અને કાં કોસ વિધેય અનુસાર ફેરફાર થાય છે. તો શરૂઆત આપણે સમજીએ કે ભાઈ ધારો કે આપણી પાસે જે કણ છે એ સાઇન વિધેય અનુસાર ફેરફાર થતો હોય તો આપણી પાસે આવું સૂત્ર છે y બરાબર a sin ઓમેગા t પ્લસ પાઈ. આ સૂત્ર અનુસાર જે છે આપણો કણ છે એ સ્થાનાંતર અનુભવતો હોય. તો આના ઉપરથી મારે એના વેગની વાત કરવી છે. આપણે આજની વાત કરવી છે તો કે વેગની વાત કરવી છે. તો આપણને ખબર છે વેગ એટલે શું થાય તો કે વેગ એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. વેગ એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. એટલે કે મારે શું કરવું પડે તો કે v બરાબર dy બાય dt. તો અહીંયા હું આપણે જોશું તો કે આપણી પાસે જે છે d બાય dt ઓફ y શું છે તો કે y બરાબર a sin ઓમેગા t પ્લસ ફાઈ. આનું આપણે શું કરવાનું થશે તો કે વિકલન કરવાનું થશે. તો આનું મારે વિકલન કરવું હોય તો એ તો એમનામ રહેશે, એનું વિકલન થશે નહીં. આપણને ખબર છે કે સાઇનનું વિકલન, તો સાઇનનું વિકલન શું થશે તો કે કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. પણ જેની સાપેક્ષે વિકલન કરતા, અહીંયા કોની સાપેક્ષે વિકલન કરી છે તો કે ટીની સાપેક્ષે વિકલન કરી છે. તો ટીનો જે સહગુણક હોય એ ક્યાં આવી જશે, આગળ આવી જશે. તો મારું વેગનું સૂત્ર મારી પાસે થશે v બરાબર a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. વેગનું સૂત્ર શું થશે જનરલ v બરાબર a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. આ સમયના સ્વરૂપમાં સૂત્ર છે. આ સૂત્ર કેવું છે તો કે સમયના સ્વરૂપમાં સૂત્ર છે. ધારો કે આપણને ખ્યાલ છે એ પ્રમાણે પ્રારંભિક કળા, મોસ્ટ ઓફ ધ કેસની અંદર પ્રારંભિક કળા એટલે શું કહી છે ફાઈ એ શું હોય છે તો કે શૂન્ય હોય છે. ફાઈ મોસ્ટલી શું હોય છે તો કે શૂન્ય હોવાથી એ શૂન્ય હોય છે. તો આપણી પાસે વેગનું સૂત્ર શું થશે તો કે આપણા માટે વેગનું સૂત્ર થશે v બરાબર a ઓમેગા કોસ ઓમેગા ટી. ઓકે, અહીંયા પણ આપણે સમજો કે સ્થાનાંતર છે પ્રારંભિક કળા શૂન્ય હોય તો y બરાબર આપણે આમ લખી શકીએ a sin ઓમેગા ટી, કારણ કે પ્રારંભિક કળા શૂન્ય છે. એવો જ મોસ્ટલી આપણે જે છે કેસના દાખલા આપણને આવતા હોય છે. અધરવાઇઝ જો હોય તો અહીંયા પ્લસ શું થઈ જશે ફાઈ. ઓકે, અહીંયા કોસ ઓમેગા ટી છે. આ જે સૂત્ર મને મળ્યું છે એ ક્યાં સ્વરૂપમાં મળ્યું છે મને તો કે ટીના સ્વરૂપમાં છે, સમયના સ્વરૂપમાં છે. મારે જે છે સ્થાનાંતરના સ્વરૂપમાં એટલે કે વાયના સ્વરૂપમાં સૂત્ર જોઈ છે. તો શું કરવું પડે તો કે મારી પાસે એક આવું ત્રિકોણમિતીય સૂત્ર છે કે ભાઈ કોસ સ્ક્વેર કોસ થીટા બરાબર √1 - સાઇન સ્ક્વેર થીટા.
કોસ થીટા બરાબર શું થાય તો કે 1 - સાઇન સ્ક્વેર થીટા. આ સૂત્રથી તમે બધા 10મા ધોરણથી ભલી ભાંતિ પરિચિત છો જ, બરાબર, કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1 થાય. તો અહીંયા કોસ થીટા ઇક્વલ્સ ટુ √1 - સાઇન સ્ક્વેર થીટા. તો અહીંયા મારી પાસે શું છે તો કે અહીંયા મારી પાસે કોસ ઓમેગા ટી છે. તો હું આમ લખી શકું v બરાબર a ઓમેગા √1 - આ કોસ છે એની જગ્યાએ શું લખી નાખું હું સાઇન સ્ક્વેર ઓમેગા ટી. બરાબર, કોસ થીટાની જગ્યાએ શું લખી નાખીશું 1 - સાઇન સ્ક્વેર ઓમેગા ટી. હવે આ મારો એ છે, આ એ ને હું અંદર ગુણી દઉં તો આવું સ્ટેપ થશે ઓમેગા બાર √a - a સ્ક્વેર, કારણ કે વર્ગમૂળની અંદર જશે એટલે શું થઈ જશે a સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. તો a સાઇન ઓમેગા ટી બરાબર શું છે મારી પાસે y. તો મારા માટે વેગનું ફાઇનલી સૂત્ર થયું v બરાબર ઓમેગા √a સ્ક્વેર - y સ્ક્વેર. આ જે સૂત્ર થયું vનું, આ જે સૂત્ર થયું v બરાબર ઓમેગા √a સ્ક્વેર - y સ્ક્વેર, આ સ્થાનાંતરના સ્વરૂપમાં થયું. એટલે આપણને એક્ઝામની અંદર વેગનું કોઈ પણ ફોર્મ આપી શકે, બરાબર, સ્થાનાંતરના સ્વરૂપમાં કે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો, સમયના સ્વરૂપમાં કે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું v બરાબર a ઓમેગા કોસ ઓમેગા ટી. હવે ઘણી વખત મોસ્ટ ઓફ ધ કેસમાં દાખલો જે આવે છે મહત્તમ વેગ, કણનો મહત્તમ વેગ આપણને પૂછે, કણનો મહત્તમ વેગ એટલે કે v મેક્સ. તો મહત્તમ વેગ ક્યાં હોય, બરાબર, કે દોલન કરતો કણ છે. આ રીતે આપણે સાદું લોલક વિચારી કે આ રીતનું દોલન કરતો કણ છે, તો આ રીતે જાતો હશે, તો અહીંયાથી રિટર્ન થાય છે, તો અહીંયા એનો વેગ કેવો હોય શૂન્ય હશે. એટલે કે છેડા પાસે એનો વેગ કેવો હશે તો કે શૂન્ય હશે, પણ એક્ઝેક્ટ મધ્યમાન સ્થાને, બરાબર, એક્ઝેક્ટ મધ્યમાન સ્થાને એટલે જ્યારે x બરાબર 0 હશે ત્યારે એનો વેગ કેવો હશે મહત્તમ. તો આમાં હું જ્યારે x કે મીન્સ y, તો કે જ્યારે y બરાબર, કણનો મહત્તમ વેગ ક્યારે હશે તો કે જ્યારે y બરાબર શું હશે 0. y બરાબર 0 એટલે કયું સ્થાન થાય તો કે જ્યારે મધ્યમાન સ્થાન હોય, મધ્યમાન સ્થાન પાસે વેગ શું થશે મહત્તમ થશે, એટલે કે v max બરાબર, તો સૂત્ર શું થઈ જશે એનું a ઓમેગા. પણ આપણને પૂછે કે એનો વેગ ક્યારે ન્યૂનતમ હશે, કણનો વેગ ક્યારે ન્યૂનતમ હશે તો એના છેડા પાસે, આમાં આપણે હું એ મૂકી દઈશું છેડા પાસે, એટલે શું થાય કે મેક્સિમમ ડિસ્ટન્સ કેટલું થયું તો કે કંપ વિસ્તાર જેટલું એ, તો a માઇનસ એ શું થઈ જશે 0, a સ્ક્વેર માઇનસ 0 એટલે વેગ શું થઈ જશે શૂન્ય. એટલે કે એના છેડા પાસે, છેડા અથવા તો અંતિમ બિંદુ અથવા તો કંપ વિસ્તાર પાસે વેગ શું હશે શૂન્ય હશે, બરાબર. એટલે ખાસ એમસીક્યુ માટે આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે કણનો વેગ ક્યારે મહત્તમ હશે તો કે કણનો વેગ એના મધ્યમાન સ્થાન પાસે હંમેશા કેવો હશે તો કે મહત્તમ હશે, ને કેટલો હશે તો એનું સૂત્ર થશે ઓમેગા એ. ઓમેગા એટલે આપણને ખબર છે કોણીય આવૃત્તિ, એ એટલે કંપ વિસ્તાર. અધરવાઇઝ કોઈ પણ બિંદુ પાસે આપણને વેગ પૂછ્યું હોય, સ્થાનાંતરના સ્વરૂપમાં પૂછ્યું હોય તો સૂત્ર થશે ઓમેગા √a સ્ક્વેર - y સ્ક્વેર. અથવા તો જો આપણે પ્રારંભિક કળાના સ્વરૂપમાં હોય, ટૂંકમાં આપણને જે છે સમયના સ્વરૂપમાં હોય તો a ઓમેગા કોસ ઓમેગા ટી. જો પ્રારંભિક કળા આપી હોય તો a ઓમેગા કોસ ઓમેગા ટી +5, બરાબર. એટલે વેગના આપણે આટલા સૂત્ર યાદ રાખવાના થશે y બરાબર a ઓમેગા કોસ ઓમેગા ટી, y બરાબર ઓમેગા √a સ્ક્વેર - y સ્ક્વેર. ઘણી ટેક્સ્ટબુકમાં વાયની બદલે એક્સ પણ આપેલું છે. બંને શું થશે સ્થાનાંતરિત થશે. મહત્તમ વેગ કે તો મહત્તમ વેગ માટેનું સૂત્ર યાદ રાખવાનું છે એ ઓમેગા. રકમમાં ચોખવટ નહીં કરી હોય પણ મધ્યમાન સ્થાન એવું રકમમાં આપેલી હોય તો મહત્તમ વેગ આપણે ગણવાનો થાય. જ્યારે છેડા પાસે કીધું હોય તો સીધો આપણો જવાબ આવી જાય કે ત્યાં વેગ શું થઈ જાય શૂન્ય થઈ જશે, બરાબર. એટલે આ રીતે આપણે જોઈએ તો આપણે અહીંયા વેગની વાત કરી. હવે આ જ રીતે વેગ ઉપરથી આપણે શું મેળવવું છે તો કે પ્રવેગ મેળવવું છે.
ઓકે, તો પ્રવેગ એટલે આપણી પાસે વેગનું સૂત્ર આવી ગયું. પ્રવેગ એટલે એક્સલરેશન, એ વેગ એટલે વેલોસિટી. તો આપણને ખબર છે પ્રવેગ એટલે શું થાય, તો કે વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે એ બરાબર શું થશે, ડીવી બાય ડીટી. હવે અત્યારે હું કેસ એવો જ લઉં છું કે પ્રારંભિક કળા કેવી છે, શૂન્ય છે. બરોબર ના હોય તો ફાઈ આપણે ખાલી શું કરી દેવાનો છે, એમાં એડ કરી દેવાનો છે. તો મારી પાસે હવે સૂત્ર થઈ ગયું ડી બાય ડીટી ઓફ વેગનું સૂત્ર ટીના ફોર્મવાળું મારી પાસે આવું છે, એ ઓમેગા કોસ ઓમેગા ટી. ઓકે, ચાલો એ અને ઓમેગા તો કેવું છે, અચળ છે, એટલે ક્યાં આવી જશે બહાર, ડી બાય ડીટી ઓફ કોસ ઓમેગા ટી. ચાલો, કોસ ઓમેગા ટી છે એનું મારે સમયની સાપેક્ષે શું કરવાનું થાય, વિકલન કરવાનું થાય. તો એ ઓમેગા એમ કોસનું શું થઈ જશે, તો કે માઇનસ સાઇન ઓમેગા ટી. પણ હમણાં જ આપણે જોયું હતું કે આપણે ટીની સાપેક્ષે વિકલન કરતા હોય તો ટીનો સહગુણક ક્યાં આવી જશે આગળ, તો ઓમેગા ઇન્ટુ ઓમેગા શું થઈ જશે, તો કે ઓમેગા સ્ક્વેર. ચાલો, એ સાઇન ઓમેગા ટી, એ સાઇન ઓમેગા ટી શું છે, મારો વાય છે. તો આ જે મને સૂત્ર મળ્યું પ્રવેગનું, મને પ્રવેગનું એક આવું સૂત્ર મળ્યું, માઇનસ ઓમેગા સ્ક્વેર એ સાઇન ઓમેગા ટી. આ જે મારું સૂત્ર થયું એ કયા સ્વરૂપમાં થયું કહેવાય, તો કે ટીના સ્વરૂપમાં સૂત્ર થયું કહેવાય. પણ મારે સ્થાનાંતર એટલે કે એક્સના સ્વરૂપમાં સૂત્ર જોતું હોય તો એ સાઇન ઓમેગા ટી, એ સાઇન ઓમેગા ટી બરાબર શું છે મારી પાસે, તો કે વાય છે. તો મારું બીજું સૂત્ર થશે એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. બરાબર, મારું સૂત્ર શું થશે, એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. હવે ધારો કે આપણને એમ પૂછે કે ભાઈ કણનું મહત્તમ પ્રવેગ ક્યાં હશે, તો કણનો મહત્તમ પ્રવેગ, તો જ્યારે મહત્તમ સ્થાનાંતર ક્યાં હશે, તો કે કંપ વિસ્તાર પાસે મારો સ્થાનાંતર કેવો હશે, મહત્તમ. તો કણનો મહત્તમ વેગ ક્યારે હશે, તો કે અંતિમ બિંદુઓ પાસે, એટલે કે અંતિમ છેડા પાસે મારો વેગ કેવો હશે, મહત્તમ. એટલે કે જ્યારે વાય બરાબર શું થશે, એ, તો મારું એ મેક્સિમમનું સૂત્ર શું થયું કહેવાય, તો કે માઇનસ ઓમેગા સ્ક્વેર એ. એટલે કે છેડાઓ પાસે મારો પ્રવેગ કેવો છે, મહત્તમ છે. અને મધ્યમાન સ્થાન એટલે કે અહીંયા વાય બરાબર શું લઈ છીએ આપણે, 0, ત્યાં મારો પ્રવેગ કેવો હશે, 0. આના વેગ કરતાં કેવું આવ્યું, ઉલટું આવ્યું. વેગ છે એ મધ્યમાન સ્થાન પાસે મહત્તમ છે, છેડાઓ પાસે ન્યૂનતમ છે. જ્યારે પ્રવેગ છે એ છેડાઓ પાસે કેવું છે, મહત્તમ છે, અને મધ્યમાન સ્થાન પાસે કેવું છે, 0 છે. સૂત્ર પ્રવેગનો બે આપણે ટીના ફોર્મમાં અને એક્સના ફોર્મમાં આપણે સૂત્ર જોયું શું છે, તો કે ઓમેગા સ્ક્વેર એ સાઇન ઓમેગા ટી, એ ટીના સ્વરૂપમાં સૂત્ર છે. જ્યારે ઓમેગા સ્ક્વેર વાય છે એ સ્થાનાંતરના સ્વરૂપમાં સૂત્ર છે. મહત્તમ પ્રવેગ આપણને પૂછે તો કે છેડાઓ પાસે પ્રવેગ કેવો છે, તો કે મહત્તમ છે. જ્યારે અંતિમ મધ્યમાન સ્થાન પાસે વેગ આ પ્રવેગ કેવો છે, આપણો શૂન્ય હોય છે. હવે આપણે સૂત્રાત્મક રજૂઆત સમજી લીધા બાદ વેગ, પ્રવેગ, સ્થાનાંતર અને બળની આલેખાત્મક રજૂઆત સમજવાની છે. ઘણી વખત જે છે આપણને એમસીક્યુની અંદર આલેખાત્મક રજૂઆત આપી દીધી હોય છે, એટલે આપણે એના ઉપરથી આલેખાત્મક રજૂઆત જે છે, એટલે કે એનો આલેખ ગ્રાફ કઈ રીતના હોય તેની આપણે જે છે ચર્ચા કરવાની છે. તો પહેલાં આપણે વાત કરી સ્થાનાંતરનો. તો સ્થાનાંતર જે છે, સ્વાભાવિક રીતે આપણે સ્થાનાંતર જે છે એમાં અત્યારે આપણે જે સૂત્ર લીધું હતું એ પ્રમાણે જ સૂત્ર લઈ, તો કે ભાઈ વાય બરાબર એનું સ્થાનાંતર થતું હોય એ સાઇન ઓમેગા ટી. અત્યારે મેં છે પ્રારંભિક કળા શૂન્ય હોય તે રીતની વાત કરી. તો આનો જે આલેખાત્મક રજૂઆત હોય તો એની આલેખાત્મક રજૂઆત આપણે જોઈએ તો આ રીતની આપણને જોવા મળશે. બરાબર, કે અહીંયા જે છે આપણે વાય અક્ષ લઈ લઈએ, અહીંયા જે છે આપણો એને ટાઈમ ઓફ પીરિયડ ટી લઈ લઈએ, અને એના ઉપરથી એનો આપણે આલેખ દોરીએ તો એનો આપણને આલેખ આ રીતનો જોવા મળશે. અહીંયા સમય 0 છે, અહીંયા સમય શું થશે, તો કે t/2, અહીંયા સમય શું થશે, t, અને આ મારો મહત્તમ કંપ વિસ્તાર હશે એ. બરાબર, તો આ સ્થાનાંતરની વાત કરીએ એનું સૂત્રથી y બરાબર a sin ઓમેગા ટી.
બરાબર. ઓકે, આનું મહત્તમ સ્થાનાંતર આપણને પૂછે. મહત્તમ સ્થાનાંતર, તો મહત્તમ સ્થાનાંતર શું થાય તો કે પ્લસ ઓર માઇનસ એ, કારણ કે પ્લસ એ ઉપર પણ હોઈ શકે, બરાબર. અને એ જ રીતે માઇનસ એ, એટલે મહત્તમ સ્થાનાંતર કે શું પૂછે આપણને તો કે મહત્તમ સ્થાનાંતર. તો મહત્તમ સ્થાનાંતર, કારણ કે મહત્તમ વેગ આવે, મહત્તમ પ્રવેગ આવે, તો મહત્તમ સ્થાનાંતર કે તો એક્સ બરાબર શું થશે તો કે એ થશે. હવે એ જ રીતે ત્યાર પછી આપણે એવું સમજ્યા હતા વેગ. તો વેગની આપણે વાત કરી, તો વેગનું આપણે સમયના સ્વરૂપમાં, ટીના સ્વરૂપમાં આપણી પાસે વેગનું સૂત્ર આવ્યું હતું વી બરાબર એ ઓમેગા કોસ ઓમેગા ટી, અને બીજું એક સૂત્ર આવ્યું હતું એક્સના સ્વરૂપમાં વી બરાબર ઓમેગા એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ઓકે, તો એનો અર્થ એવો થાય કે સ્થાનાંતર છે એ સાઇન વિધેય અનુસાર બદલાય છે, ત્યારે વેગ છે એ કયા વિધેય અનુસાર બદલાય છે તો કે કોસ વિધેય અનુસાર બદલાતું હોય. એટલે કે જ્યારે સ્થાનાંતર 0 છે ત્યાં વેગ આપણો શું છે તો કે મહત્તમ છે, એટલે કે અહીંયા 0 પાસે મારો વેગ કેવો આવશે મહત્તમ આવશે. જ્યારે મારું સ્થાનાંતર મહત્તમ થાય ત્યારે મારું વેગ શું થાય 0 થાય. એટલે કે આ રીતનો જે છે આપણને શું મળશે એનો આલેખ મળશે, એટલે કે કોસ વિધેય અનુસાર છે એ શું થશે બદલાશે. એટલે આ રીતનો આપણને મળે. જ્યારે ટૂંકમાં સ્થાનાંતર છે સાઇન વિધેય અનુસાર બદલાતો હોય ત્યારે મારો વેગ છે એ શેના અનુસાર બદલાશે તો કે કોસ વિધેય અનુસાર બદલાશે. અને મહત્તમ વેગની આપણે વાત કરી તો મહત્તમ વેગ આપણે જોયું કે વી મેક્સ એનું સૂત્ર શું થશે તો કે ઓમેગા એ ક્યાં હશે તો કે મધ્યમાન સ્થાન પાસે. મધ્યમાન સ્થાન પાસે મારો વેગ કેવો હશે મહત્તમ હશે, અને છેડાઓ પાસે, બરાબર. અહીંયા ક્યાં પહોંચ્યાશું આપણે છેડાઓ પાસે. આ એ છે એટલે એ પાસે જ્યારે પહોંચ્યા હોય ત્યારે મારો વેગ કેવો થાય છે તો કે શૂન્ય થાય છે, એટલે કે છેડાઓ પાસે વેગ કેવો હોય છે શૂન્ય હોય છે. ત્યાર પછી આપણે વાત કરી આલેખાત્મક રજૂઆત પ્રવેગની વાત કરી. તો પ્રવેગનું મારી પાસે જે સૂત્ર આવ્યું હતું, પ્રવેગનું જે સૂત્ર હતું આ રીતનું હતું એ ટીના ફોર્મમાં, તો કે એ બરાબર સૂત્ર શું મળ્યું હતું આપણને તો કે ઓમેગા સ્ક્વેર એ માઇનસ ઓમેગા સ્ક્વેર એ સાઇન ઓમેગા ટી. એ ટીના સ્વરૂપમાં, જો એક્સના સ્વરૂપમાં હું વાત કરું તો મારું સૂત્ર હતું ઓમેગા સ્ક્વેર વાય. એટલે કે અહીંયા જે છે સ્થાનાંતર જેવું જ જે છે એનો આલેખ મળશે, પણ સ્થાનાંતર અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત કેટલો થશે તો કે 90 જેટલો થશે. કારણ કે આ પ્લસ છે ત્યારે કેવું મળે છે મને માઇનસ મળે છે, એટલે આ આલેખ રિવર્સ આવી જશે. એટલે અહીંયા મને પ્રવેગનું આલેખ દોરું તો મને પ્રવેગનો આલેખ આ રીતનો જોવા મળશે. થશે મેક્સિમમ અને મિનિમમ, પણ કળા તફાવત છે એ કેટલો થઈ જશે તો કે ચેન્જ થઈ જશે, બરાબર. 180 જેટલો ફેઝ ડિફરન્સ એમાં આવી જશે. એટલે કે આ રીતનું હશે તો આ એના કરતાં રિવર્સ આવશે. ધારો કે આ સ્થાનાંતર થશે તો આ શું થઈ જશે પ્રવેગ થઈ જશે, કારણ કે બે એકબીજા કરતાં કેવું થશે રિવર્સ. મહત્તમ પ્રવેગની વાત કરીએ આપણે તો કે મહત્તમ પ્રવેગ આપણને એનું સૂત્ર મળ્યું હતું તો કે મહત્તમ પ્રવેગ શું થશે તો કે ઓમેગા સ્ક્વેર એ માઇનસ ઓમેગા સ્ક્વેર એ, એટલે કે એના છેડાઓ પાસે આપણો પ્રવેગ કેવો થશે મહત્તમ થશે. આપણને ખબર છે કે બળને સૂત્રની વાત કરું તો બળ એટલે શું થાય તો કે ભાઈ બળ એટલે F બરાબર એમ એ, એટલે કે જે રીતે મારો પ્રવેગ ચેન્જ થતો હશે એ જ રીતે મારો શું ચેન્જ થશે તો કે બળ ચેન્જ થશે. એટલે કે એમ એનું વાળું સૂત્ર આવશે માઇનસ ઓમેગા સ્ક્વેર એ સાઇન ઓમેગા ટી. એટલે કે જે આલેખ મને શેનો મળ્યો તો કે પ્રવેગનો જે આલેખ મળ્યો એ જ આલેખ મને શેનો મળશે તો કે બળનો આલેખ પણ સેમ જ મળશે. એટલે કે પ્રવેગમાં જે રીતે ચેન્જ થયું એ રીતે જ મારા બળમાં શું થાય છે ચેન્જ, બરાબર. એટલે આ રીતે જે છે આપણને આલેખ જે પૂછાય તો આ રીતે એનું વર્ણન આપણે આલેખ ઉપરથી આપણે આપણા જવાબ આપવા પડશે. ઓકે, અહીંયા જે છે આલેખ મેં લીધો છે ક્યાં અનુસાર મારું સ્થાનાંતર બદલાય છે, ખાસ એ ધ્યાન રાખવાનું. સાઇન વિધેય અનુસાર બદલાય છે એટલે મને આ આલેખ મળે છે.
જો મારું અહીંયા સૂત્ર બદલાઈ જાય અને કોસના સ્વરૂપમાં મારું આવે, શું આવે છે, આપણને સ્થાનાંતરનું સૂત્ર આપી દે છે y બરાબર a cos ઓમેગા t, એટલે કે ઇટ મીન્સ મારું સ્થાનાંતર છે એ કોસ વિધેય અનુસાર બદલાતું હોય તો મારો વેગ છે એ ક્યાં વિધેય અનુસાર બદલાશે, તો કે સાઇન વિધેય અનુસાર બદલાશે. એટલે આલેખ છે એ ઉલટા થઈ જશે. બરોબર. એટલે ખાસ એ મગજમાં રાખવાનું કે આપણને રકમની અંદર ક્યાં વિધેય અનુસાર આલેખ આપ્યા હોય. સિમ્પલી આપણે થોડુંક રફલી જોઈ લઈએ. ધારો કે સ્થાનાંતર છે એ આપણને આ રીતનું આપે, કોસ વિધેય અનુસાર બદલાતું હોય તો આ સ્થાનાંતર વાયનો આલેખ થયો, તો આના ઉપરથી જ્યારે મારે વેગનો આલેખ દોરવાની વાત થાય તો આ કોસ વિધેય અનુસાર બદલાય છે, તો મારો જે વેગ છે એ સાઇન વિધેય અનુસાર બદલાતો હોય તો આ રીતનો મારો આલેખ થશે. પણ જો મારે પ્રવેગનો આલેખ દોરવાનો કીધો હોય તો પ્રવેગનો આલેખ સાઇન વિધેય અનુસાર થશે, પણ ઉલટો થઈ જશે, તો આ મારો પ્રવેગનો આલેખ આ રીતનો બની જશે. બરોબર. એટલે આ પ્રવેગ અને બળનો આલેખ થયો. જો મારું સ્થાનાંતર કોસ પ્રમાણે બદલાતું હોય તો આ આલેખનો શું થશે, ઉપયોગ કરવાનો થશે. એટલે આ આલેખ ઉપરથી અમુક MCQ આપણને ડાયરેક્ટ પૂછાય. તો અહીંયા આપણે જોઈએ તો વેગ અને સ્થાનાંતર વચ્ચેનો કડા તફાવત આપણને પૂછે કે કેટલો બે વચ્ચેનો ડિફરન્સ છે. વેગ અને સ્થાનાંતર વચ્ચેનો કડા તફાવત આપણને પૂછે તો એ બે વચ્ચેનો કડા તફાવત કેટલો છે, તો કે π/2 જેટલો છે. કારણ કે આ સાઇન છે ને કોસ છે, તો સાઇન અને કોસ વચ્ચેનો કડા તફાવત હંમેશા કેટલો હોય, π/2. ધારો કે મને વેગ સ્થાનાંતર સાથે બળનો પૂછે કે પ્રવેગનો પૂછે તો એનો કડા તફાવત કેટલો છે, તો કે 180, એટલે કે પાઈ જેટલો જોવા મળે છે. સ્થાનાંતર અને પ્રવેગ અને બળનો કડા તફાવત પૂછે તો કેટલો થશે, પાઈ જેટલો થશે. જો વેગ અને બળનો કે પ્રવેગનો કે તો એનો કડા તફાવત પાછો કેટલો થશે, તો કે π/2 જેટલો થશે. એટલે કે ઇન શોર્ટ અહીંયા આપણે એમ કહી શકીએ કે જેમ આપણે આગળ વધી છે એમ π/2 જેટલો શું થાય છે, વધારો થાય છે. વેગ સ્થાનાંતર કરતાં વેગ π/2 જેટલો, વેગ કરતાં પ્રવેગ છે π/2 જેટલો. પણ આપણને જો ડાયરેક્ટ સ્થાનાંતર અને પ્રવેગનો પૂછે તો કડા તફાવત કેટલો લેવાનો, પાઈ. બાકીના બે કિસ્સામાં કેટલો આવશે, π/2. આમ જે છે ખાસ આપણે MCQ પર્પઝથી આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. સૂત્ર, વેગનું સૂત્ર y બરાબર a sin ઓમેગા t, તો વેગ શું થશે, a ઓમેગા cos ઓમેગા t. પ્રવેગ તો કે ઓમેગા સ્ક્વેર a sin ઓમેગા t. બળ તો F બરાબર m એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ ધારો કે અહીંયા મારું સૂત્ર હોય y બરાબર a sin ઓમેગા t, તો મારું વેગનું સૂત્ર શું થઈ જશે, a ઓમેગા, કોસની જગ્યાએ શું આવી જશે, સાઇન. એટલું ઇન્ટરપ્રિટેશન આપણે કરવાનું થશે, કે એટલું આપણે ચેન્જીસ જે છે આપણે કરવાનો થશે. એટલે કયા ટાઈપનું આપણને MCQ આપ્યું છે, કયા ટાઈપનું આપણને સૂત્ર આપ્યું છે, એનો ઉપયોગ કરી અને આ સૂત્ર યાદ રાખવાનું. બેઝિકલી મોસ્ટલી મહત્તમ વેગનું આપણને પૂછાતું હોય છે. મહત્તમ વેગનું સૂત્ર ઓમેગા એ, પણ મહત્તમ વેગ ક્યાં હોય છે, તો કે મહત્તમ વેગ મધ્યમાન સ્થાન પાસે હોય છે. મહત્તમ પ્રવેગ ક્યાં હોય છે, તો કે મહત્તમ પ્રવેગ એના છેડાઓ પાસે હોય છે અને મધ્યમાન સ્થાન પાસે કેવો હોય છે, શૂન્ય હોય છે. આમ આજના વિડીયો લેસનની અંદર આપણે ડીપલી જે છે વેગ, પ્રવેગ, બળ અને સ્થાનાંતરના સૂત્ર, એની આલેખાત્મક રજૂઆત આપણે સમજ્યા. ખાસ જો તમને બધાને મજા આવી હોય આ વિડીયો લેસન જોવામાં તો લાઇક બટન દબાવવાનું ભૂલશો નહીં, કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની આખી PDF પણ તમને આપેલી છે, જે તમે તેના સૂત્ર લખી અને વ્યવસ્થિત પાકા કરી શકો. આજનો વિડીયો લેસન આપ સૌ મિત્રોએ જોયો તે બદલ હું હેમેન કોઠારી આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય જિનેન્દ્ર.